હવે આગળ વાત કરીએ તો ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત. એસટી વોલ્વો બસે 2 વાહનોને અડફેટે લીધા. વિદ્યાર્થીનીનું મોત, 2ને ઈજા. ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત. એસટી વોલ્વો બસે 2 વાહનોને અડફેટે લીધા. વિદ્યાર્થીનીનું મોત, 2ને ઈજા. કચ્છના ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી એસટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઇકને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીધામના ટાગોર રોડ ત્રિપલ અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત. તો મળતી માહિતી મુજબ ગાંધીધામના ટાગોર રોડ ઉપર આદિપુર ખાતે ભારત પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી, કે જેમાં એસટી વોલ્વો બસે બાઇક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી, કે જેમાં એક્ટિવા પર સવાર 2 યુવતીઓમાંથી એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક અને એક યુવતીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોનું કહેવું છે કે વધુ પડતી સ્પીડ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઈ.